હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચની જીટીયુની એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયેલું છે અને હવે તમારો ટાર્ગેટ છે 9+ એસપીઆઈ લાવવાનો ટાર્ગેટ છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જીટીયુ એક્ઝામમાં પાસ થવું છે, તો કેવી રીતના મહેનત કરવાની છે, કઈ જગ્યાએથી મટીરિયલ મેળવી શકો છો, સારા માર્ક્સ લાવી શકો છો, પાસ થઈ શકો છો, 9+ એસપીઆઈ લાવી શકો છો. તો દરેક વસ્તુની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે વિદ્યાર્થી મિત્રો. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોનનો ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે ખાસ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે સેમિસ્ટર 1 માટેનું. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. બાયોમાં એની લિંક મૂકેલી છે. અમે દરેક ઇન્ફોર્મેશન એમાં શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ જોઈન થશો અને તમારા ફ્રેન્ડ સર્કલને બી જોઈન કરી લેશો. હવે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આપણી એક એપ્લિકેશન બનાવેલી છે, પ્લે સ્ટોર ઉપર બી અવેલેબલ છે અને એપ સ્ટોર ઉપર બી અવેલેબલ છે, જેની લિંકો બાયોમાં મૂકેલી છે. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની જે આ સિમ્બોલ છે એ જ નામનો આપણો છે, એ પ્રમાણેની જે એપ્લિકેશન છે એમાં દરેક વસ્તુ તમને પ્રોવાઈડ કરીએ છીએ અને બ્રાન્ચ વાઇઝ જે સબ્જેક્ટ છે એની લિંકો બી બાયોમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. સૌથી પહેલા હવે મારે 9+ એસપીઆઈ લાવવા છે અથવા પાસ થવું છે, તો પહેલું ટાઈમ ટેબલ આપણે જોઈ લઈએ કે ટાઈમ ટેબલ જે ડિક્લેર થયું છે એમાં કેવી રીતના આપણે મેનેજ કરી શકીએ છીએ. પછી બીજી આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ કે કયા મટીરિયલ્સ રેડી કરવા જોઈએ, કયા મટીરિયલ્સ વાંચવા જોઈએ, ક્યાંથી તમે એ મટીરિયલ્સ મેળવી શકો છો, આ દરેક વસ્તુ તમને અહીંયા બતાવવાનું છું અને કઈ જગ્યાએથી તમને લાઈવ સેશન બી મળી રહેવાના છે એ બી આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે એક્ઝામનું ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે એ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. સેમિસ્ટર 1 નું જે એક્ઝામનું ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે તો એની અંદર ફર્સ્ટ 8 તારીખે 8 ડેટે તમારું જે એક્ઝામ છે એ મેથેમેટિક્સની છે, 8 જાન્યુઆરી, જેનો ટાઈમિંગ સવારના 10 થી 1 નો છે. એટલે દરેક બ્રાન્ચમાં 8 તારીખે એમની મેથ્સની પેપર છે. એના પછી સીધું પેપર તમારું 12 તારીખે છે, ઇંગ્લિશનું છે. દરેક બ્રાન્ચમાં કોમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ આવે છે. એના પછી પર્ટિક્યુલર બ્રાન્ચની વાત કરીએ તો એન્જિનિયરિંગ ગ્રાફિક્સ જે છે એ 21 તારીખે છે, યાની કે ઓટોમોબાઈલની અંદર. પછી મટીરિયલ સાયન્સ બી 27 તારીખે છે, બેઝિક ઓફ ઓટોમેટિક સાયન્સ 29 તારીખે છે. એ જ પ્રમાણે અહીંયા વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કેમિકલના વિદ્યાર્થી મિત્રો માટે, તો મેથેમેટિક્સ છે, કોમ્યુનિકેશન, બેઝિક કેમેસ્ટ્રી છે, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે, પ્લાન્ટ યુટિલાઇઝેશન છે, મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી 31 તારીખે છે. એ જ પ્રમાણે સિવિલના વિદ્યાર્થી મિત્રો માટેનું પહેલું મેથ્સ છે, કોમ્યુનિકેશન સ્કિલ છે, એન્જિનિયરિંગ ગ્રાફિક 21 તારીખે છે, એપ્લાઇડ ફિઝિક્સ છે, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે અને કન્સ્ટ્રક્શન મટીરિયલ. એટલે એ લોકોને 8 તારીખથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને 31 તારીખે એક્ઝામ ફિનિશ થાય છે. ઓકે, 31 તારીખે એક્ઝામ ફિનિશ થાય છે. ઓકે, તો આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. એના પછી વાત કરીએ કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે, તો એ લોકોનું મેથેમેટિક્સ 8 તારીખે સ્ટાર્ટ થાય છે, કોમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ 12 તારીખે છે, મોડર્ન ફિઝિક્સ 19 તારીખે છે. એટલે એ લોકોને ટાઈમિંગ મળી રહે છે, ઇંગ્લિશમાં બી વચ્ચે ટાઈમિંગ મળી રહે છે. મોડર્ન ફિઝિક્સ અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલમાં એક જ દિવસની ગેપ છે, એટલે ખાસ એ તૈયાર કરવું પડશે, એક્સ્ટ્રા તૈયારી કરવી પડશે. એના પછી બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સની અંદર ટાઈમિંગ છે, એપ્રોક્સી 8 દિવસનો ટાઈમિંગ મળી રહે છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોને 8 તારીખે મેથ્સનું પેપર છે, કોમ્યુનિકેશન સ્કિલનું પેપર 12 તારીખે છે, પછી એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી 16 તારીખે છે, ડીસી સર્કિટ 21 તારીખે છે અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટ છે 29 તારીખે છે. એટલે એ લોકોને બી વચ્ચે 4 થી 5 દિવસનો દરેક સબ્જેક્ટ વચ્ચે ગેપ મળી રહે છે, એટલે પ્રોપરલી રેડી કરી શકીએ છે, રિવિઝન બી થઈ શકે છે. એના પછી ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે 8 તારીખે છે, 12 તારીખે છે, મોડર્ન ફિઝિક્સ 19 તારીખે છે, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ 21 તારીખે છે, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 29 તારીખે છે. એટલે એ લોકોને બી ટાઈમિંગ મળી રહે છે. એના પછી વાત કરવામાં આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે, તો આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે 8 તારીખે મેથ્સ છે, 12 તારીખે ઇંગ્લિશ છે, 16 તારીખે એ લોકોને કેમેસ્ટ્રી છે, આઈટી સિસ્ટમ 21 તારીખે છે, એટલે 4 દિવસની ગેપ મળી રહે છે અને પાયથોન વચ્ચે એ લોકોને 8 દિવસની ગેપ મળી રહે છે. એટલે પ્રોપરલી ટાઈમિંગ, રિવિઝનનો ટાઈમિંગ મળી રહે છે, ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, એના પછી વાત કરવામાં આવે આઈસી બ્રાન્ચની અંદર, તો 17 બ્રાન્ચ જે કોડ છે એમાં 8 ને 12 ઇંગ્લિશ છે, મોડર્ન ફિઝિક્સ 19 તારીખે છે, ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ છે 21 તારીખે છે, પછી બેઝિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમ 29 તારીખે છે. ઓકે, એટલે એ લોકોને બી ટાઈમિંગ મળી રહે છે.
એના પછી વાત કરીએ તો મેથેમેટિક્સની 8 તારીખે પેપર છે, મિકેનિકલમાં કોમ્યુનિકેશન 12 તારીખે છે, 21 તારીખે સીધું ગ્રાફિક્સને એટલે બહુ જ ટાઈમિંગ ગ્રાફિક્સમાં મળી રહે છે, એન્જિનિયરિંગ મટીરિયલ સાયન્સ 27 તારીખે છે અને એલિમેન્ટ્સ ઓફ 29 એટલે આ ટાઈમિંગ થોડો ઓછો છે આ બંને વચ્ચે, એટલે 21 થી 27 ની વચ્ચે તમે મેનેજ કરી શકો છો. ઓકે, એ જ પ્રમાણે બધાના ટાઈમ ટેબલ અહીંયા મૂકેલા છે ઈચ એન્ડ એવરી. હવે વાત કરીએ કે ટાઈમ ટેબલ તો માઇન્ડમાં સેટ થઈ ગયું છે, ટાઈમ ટેબલની પીડીએફ બી હું વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દઈશ. તૈયારી કરવી છે તો ક્યાંથી કરી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો આપણે આના લાઈવ લેક્ચર્સ યાની કે ડેલી જે લેક્ચર્સ છે એના વિડીયોઝ લેક્ચર, આઈએમપી મટીરિયલ્સ, કોર્સ, આ દરેક વસ્તુ આપણી જે એપ્લિકેશન છે આઇકોન એન્જિનિયરિંગ એપ્લિકેશન છે જે તમે અહીંયા જોઈ શકો છો. આઇકોન એપ્લિકેશન જે છે એ તમે વેબસાઇટ પરથી પણ કોર્સ પરચેસ કરી શકો છો અથવા તમે પ્લે સ્ટોરમાંથી આઇકોન એન્જિનિયરિંગ ટુટોરિયલ્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ત્યાં તમે જશો એટલે અહીંયા વેબસાઇટ છે, વેબસાઇટની અંદર તમે જોશો તો અહીંયા મોડમાં જઈ સેમિસ્ટર 1 ક્લિક કરવાનું રહેશે. સેમિસ્ટર 1 ની અંદર તમારા મોસ્ટલી બધા જ સબ્જેક્ટ અહીંયા મૂકેલા છે. સમજો કે અહીંયા મેથેમેટિક્સ છે તો મેથેમેટિક્સનો સબ્જેક્ટ મૂકેલો છે, એમાં તમે વ્યૂ ડિટેલ્સ ઉપર જશો તો તમને ટોટલી વસ્તુ અહીંયા જોવા મળી જવાની છે. હવે આ જે તમારા કોર્સ છે એ કોર્સની કન્ટેન્ટ હું તમને કહી દઉં કયા કયા ટાઈપના કન્ટેન્ટ રહેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એ જે કન્ટેન્ટ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર બતાવી દઉં તમને વિદ્યાર્થી મિત્રો. મેથેમેટિક્સની અંદર વાત કરવામાં આવે તો અહીંયા બધા જ કન્ટેન્ટ આપણે પ્રોપરલી પ્રોવાઈડ કરીએ છીએ, ટીચ ઈચ એન્ડ એવરી પ્રોપરલી પ્રોવાઈડ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર સેમિસ્ટર 1 માં તમે જશો તો સેમિસ્ટર 1 ની અંદર મેથેમેટિક્સની અંદર વાત કરવામાં આવે બધા જ સબ્જેક્ટના કોર્સ અહીંયા પ્રોપરલી આપણે આપેલા છે. એની અંદર મેથેમેટિક્સ હોય કોઈ બી સબ્જેક્ટ છે ઈચ એન્ડ એવરી સબ્જેક્ટના ટોટલી કોર્સ અહીંયા અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો અહીંયા જોઈ શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેથેમેટિક્સની અંદર વાત કરીએ તો મેથેમેટિક્સની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રોપરલી આ મેથેમેટિક્સનો કોર્સ છે એની અંદર તમે જોશો તો કન્ટેન્ટની અંદર તો યુનિટ વાઇઝ મેથેમેટિક્સમાં 48 વિડીયો છે, 38 ફાઇલ છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર ઓલ યુનિટ વિડીયો અહીંયા મૂકેલા છે. એના સુપર 30 કે જે તમારી એક્ઝામમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ઉપયોગ થવાના છે એ બી અહીંયા મૂકેલા છે. એના પછી જીટીયુ પેપર સોલ્યુશન વિથ વિડીયો લેક્ચર્સ છે આખા પેપર સોલ્યુશન સાથેના. પછી યુનિટ નંબર 1 ની અંદર વાત કરીએ તો યુનિટ નંબર 1 ના વિડીયોઝ, એના આઈએમપી વિડીયોઝ દરેક વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરેલું છે. ઈચ એન્ડ એવરી વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. દરેક બ્રાન્ચ વાઇઝ, દરેક સબ્જેક્ટ વાઇઝ અહીંયા પ્રોવાઈડ કરેલા છે. તો પરચેસ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટલી અહીંયાથી બાય નાઉ કરશો, તમે પરચેસ કરી શકો છો. એ ટાઈપના બધા જ સબ્જેક્ટના કોઈ બી સબ્જેક્ટ બાકી નથી. ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ અહીંયા જેટલા બી લિસ્ટ દેખાય છે એ બધા સબ્જેક્ટના કોર્સ અહીંયા મૂકેલા છે. આની અંદર તમને પાસ થવા માટેનું બી મટીરિયલ મળી રહેશે અને 9.5 અપ એસપીઆઈ લાવવા છે તો એનું બી તમને મટીરિયલ્સ પ્રોવાઈડ થઈ જશે. તો ઈચ એન્ડ એવરી વસ્તુ અહીંયા મૂકેલી છે. ફટાફટ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી જોઈન કરી લેશો. અને જો તો બી છતાં તમને આઈડિયા નથી આવતો તો અમને એક અમારો નંબર છે એના ઉપર તમારે વોટ્સઅપ કરવાનું રહેશે. આ જે નંબર છે એના ઉપર વોટ્સઅપ કરવાનું રહેશે. એ નંબર ઉપર તમે અમને વોટ્સઅપમાં હાઈ લખી અથવા સેમિસ્ટર 1 અહીંયાથી તમને જે નંબર પ્રોવાઈડ કરવામાં આવે છે એની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ મેસેજ કરવાનો છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે સેમિસ્ટર 1 લખીને તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. આ નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે તમને અમારી ટીમ તરફથી દરેક માહિતી અથવા લિંક પ્રોવાઈડ કરી દેવામાં આવશે. આ નંબર ઉપર તમારે સેમિસ્ટર 1 સેમ 1 કોર્સ લખીને મોકલશો એટલે તમને વોટ્સઅપ ગ્રુપની લિંક બી પ્રોવાઈડ થઈ જશે. જોડે જોડે તમારે જે સબ્જેક્ટનો કોર્સ જોતો હશે એ સબ્જેક્ટની લિંક બી તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. પછી વિદ્યાર્થી મિત્રો એક્ઝામના રિવિઝન માટેની આપણી યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલ ઉપર ટોટલી વિડીયોઝ મોસ્ટલી મૂકેલા છે તમે જોઈ શકો છો. તો અહીંયા મેથેમેટિક્સ છે, બધા જ સબ્જેક્ટના અહીંયા ઇંગ્લિશ છે, દરેક વસ્તુના અહીંયા આપણે વિડીયોઝ પ્રોવાઈડ કરેલા છે અને આના ઉપર બી લાઈવ સેશન આવવાના છે ટૂંક જ સમયમાં. આ ચેનલને બી સબસ્ક્રાઇબ કરી લેશો વિદ્યાર્થી મિત્રો જેથી તમને દરેક વસ્તુ પ્રોવાઈડ થઈ શકે. તો આ વખતનો ટાર્ગેટ પાસ થવાનો છે તો સારામાં સારા માર્ક્સ મેળવવા છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો અમારા સાથે જોઈન થઈ જશો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.